દક્ષિણ ગુજરાતમાં છત્રપતિ શિવાજી મહારાજના જન્મજયંતિ નિમિત્તે ભવ્ય કાર્યક્રમ યોજાયો. યુગ પુરુષ છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે શ્રી છત્રપતિ શિવાજી મહારાજ સ્મારક સમિતિ દ્વારા દક્ષિણ ગુજરાતના વિવિધ શહેરોમાં ભવ્ય અને શ્રદ્ધાભર્યા કાર્યક્રમો યોજાયા. શ્રી છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય પરિવાર ગુજરાતના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર, ફોર્ટ સોનગઢ, વ્યારા, બિલીમોરા, કામરેજ, કડોદરા, વાપી, વલસાડ, માંડવી, મઢી, બારડોલી અને વાંસદા સહિતના સ્થળોએ શિવપૂજન, આરતી અને મહારાજની પ્રતિમાને ફુલાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી. વ્યારા ખાતે SMAP ફાઉન્ડેશન USA દ્વારા શિવતીર્થ ખાતે વિશેષ પૂજા અર્ચના અને આરતી યોજાઈ. આ પ્રસંગે જરૂરિયાતમંદ પરિવારોને સાડી અને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું, જેના કારણે સેવાભાવનો સંદેશ પ્રસર્યો. વાંસદા તાલુકાના ચોંડા ગામ સ્થિત રાજમાતા જીજાઉ કન્યા વિદ્યાલય ખાતે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને હોલ ટિકિટ અને સુખમેવો આપીને પરીક્ષા માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી. શીતમાળ ગામે જન્મોત્સવ નિમિત્તે બ્લડ કેમ્પ, ઇનામ વિતરણ અને ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. મઢી ખાતે યોજાયેલી શોભાયાત્રામાં મોટી સંખ્યામાં શિવભક્તોએ જોડાઈ મહારાજ પ્રત્યેની અડગ શ્રદ્ધા વ્યક્ત કરી. આ પાવન અવસરે શ્રીમતી લતાબેન આહિર, કોર્ડિનેટ લોસ એન્જલસ અમેરિકાથી પ્રકાશ નાયક, શ્રી વિશાલભાઈ પાટીલ, નિકુંજભાઈ અને ચેતનભાઈ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ અંતે સર્વે ઉપસ્થિતોએ મહારાજને વંદન કરી સમાજમાં એકતા, સંસ્કાર અને સેવાભાવના સંદેશ સાથે સૌને હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. રિપોર્ટર હાર્દિક જોશી, સોનગઢ. દક્ષિણની અંદર હિન્દુ સામ્રાજ્ય હતું અને એ વિજયનગરના હિન્દુ સામ્રાજ્યનો ખૂબ લાંબો ઇતિહાસ છે. મોગલો કરતા મોટો ઇતિહાસ છે, પણ એવો ઇતિહાસ આપણને ભણાવવામાં આવ્યો નથી. તો એ વિજયનગરના સામ્રાજ્યનો 1645માં લગભગ અંત આવ્યો. વહેંચાવવું નથી, હિન્દુત્વને આગળ લઈને આપણે એકબીજા સાથે સંકળાઈને આગળ વધવાનું છે. હવે ખૂબ જ વિકટ સમય મને લાગી રહ્યો છે, બહુ બધું ડિવિઝન થઈ રહ્યું છે, પણ આપણે એકબીજા સાથે એકત્ર થઈને આગળ વધવાનું છે, કામ કરવાનું છે. થેન્ક યુ.